જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 64મું જોવાના છીએ. જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન જરૂરથી કરી દેજો, જેથી બેલ આઇકન ઓન કરી દેશો તો તમને આવનારા દરેક પેપરનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં તમને મળતું રહેશે. તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર સોલ્યુશન ચાલુ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે કઈ જોડણી સાચી છે. આશીર્વાદ શબ્દ છે એ આશીર્વાદ શબ્દની સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન સી. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી? તો એ શબ્દ કયો છે? પ્રારબ્ધ. પ્રારબ્ધ જે છે સમાન અર્થ ધરાવતો નથી, જ્યારે મહેનત, પરિશ્રમ અને પુરુષાર્થ આ સમાન અર્થ ધરાવે છે. ત્રીજો પ્રશ્ન કે લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે પાનેતર. ચોથો પ્રશ્ન કે અંગૂઠાનો રાવણ કરવો, આ રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આ રૂઢિપ્રયોગનો અર્થ છે વધારીને બોલવું. પાંચમો પ્રશ્ન જોઈએ કે ના મારે જવું જ છે, આ વિધાનમાં વપરાયેલ જ શું છે? તો જ શું છે? નિપાત છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ પાવક શબ્દનો સમાનાર્થી શબ્દ છે? તો પાવકનો સમાનાર્થી નીચેનામાંથી કયો છે? તો પાવક એટલે અગ્નિ. સાતમો પ્રશ્ન, સોનગઢમાં જંગલોમાં ક્યાં ક્યાં વૃક્ષો છે? તો આ વાક્યમાં કયું વિશેષણ વપરાયું છે? તો તેમાં આવશે પ્રશ્નવાચક વિશેષણ. આઠમો પ્રશ્ન જોઈએ, સંધિ જોડો, તો વિશ્વ વત્તા એકતા, આ શબ્દની સંધિ જોડીએ તો શબ્દ બનશે વિશ્વેકતા, ઓપ્શન સી. નવમો પ્રશ્ન, સમાસ ઓળખાવો. ત્રિશૂળ, ત્રિશૂળ શબ્દનો સમાસ શું થશે? તો ત્રિશૂળ શબ્દનો સમાસ થશે દ્વિગુ સમાસ. દસમો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ લખો. તુમુલ શબ્દનો સમાનાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે દારૂણ. તુમુલ એટલે દારૂણ. 11મો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી અકર્મક ક્રિયાપદ શોધો. તો અકર્મક ક્રિયાપદ કયું છે? તો પ્રિયાંશી બેઠી બેઠી સૂઈ ગઈ, આમાં જે છે અકર્મક ક્રિયાપદ છે. 12મો પ્રશ્ન જોઈએ કે આપનારા થાકી ગયા, તો આપનારા નીચે અંડરલાઈન છે. આ રેખાંકિત પદને ઓળખો. તો આ કેવું પદ છે? તો કે આ કૃદંત છે. 13મો પ્રશ્ન કે મેણા મારીને મારી મતિ સુધારી, અહીં મતિ સુધારી એટલે શું? તો મતિ સુધારીનો મતલબ શું થાય? તો કે સાચું જ્ઞાન થવું. 14મો પ્રશ્ન જોઈએ કે જીવરામ ભટ્ટ કાલે પોતાના ગામમાં હતા, આ વાક્યનો કાળ જણાવો. તો આ કયા કાળનું વાક્ય છે? તો કે ભૂતકાળનું વાક્ય. 15મો પ્રશ્ન કે તમારો કાગળ હાથબાથ ન આવે, તમારો કાગળ હાથબાથ ન આવે, આમાં દ્વિરુક્ત પ્રયોગને ઓળખી બતાવો. તો આમાં જે આ હાથબાથ નીચે અંડરલાઈન આવે, તો હાથબાથ દ્વિરુક્ત પ્રયોગ છે. તે કેવા પ્રકારનું દ્વિરુક્ત છે? તો તેમાં થશે પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત. 16મો પ્રશ્ન જોઈએ કે આ બારીમાં કેમ પેસવું, તો આ કેમ નીચે અંડરલાઈન છે. તો રેખાંકિત પદમાં કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? તો એમાં રીતિવાચક ક્રિયા વિશેષણ. 17મો પ્રશ્ન કે અલંકાર ઓળખાવો, કે શાળા એટલે શાળા, તો આમાં કયો અલંકાર આવે? તો શાળા એટલે શાળામાં અલંકાર કયો આવશે? તો તેમાં જ આવશે અનન્વય અલંકાર. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કે જૂના બ્રિટિશ સામ્રાજ્યના સ્વતંત્ર થયેલા દેશોનો રાષ્ટ્ર સમૂહ, એને કેવો સમૂહ કહેવામાં આવે છે? તો તેમાં જ આવશે બ્રિક્સ. ત્યાર પછી 19મો પ્રશ્ન કે ઓરડાની અંદર કોણ છે? તો અંદર નીચે અંડરલાઈન છે, તો રેખાંકિત નામયોગીનો પ્રકાર જણાવો. તો આ કેવા પ્રકારનું નામયોગી છે? તો કે અધિકરણવાચક નામયોગી. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 જોઈએ કે આ, તે અને પહેલું આ શબ્દોનો પ્રયોગ કોના માટે કરશો? તો તેમાં આવશે દર્શક વિશેષણ માટે. 21મો પ્રશ્ન, સુપ્રસિદ્ધ નાગદમન કાવ્યના કવિ કોણ છે? તો એ કવિનું નામ છે નરસિંહ મહેતા. ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ કે મીરાબાઈ કઈ સદીમાં થઈ ગયા? તો મીરાબાઈ કઈ સદીમાં થઈ ગયા? 16મી સદીમાં. 23મો પ્રશ્ન કે તેજ અને તિમિર આ વાર્તા સંગ્રહના સર્જકનું નામ જણાવો. તો તેમનું નામ છે ચુનીલાલ મડિયા. 24મો પ્રશ્ન, રમણભાઈ નીલકંઠ રચિત પ્રયાણ આ ખંડ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે? તો તેની અંદર જવાબ આવશે ભદ્રમ ભદ્રમાંથી. 25મો પ્રશ્ન કે લાક્ષાગૃહ કૃતિના સર્જકનું નામ જણાવો. તો તેમનું નામ છે કરસનદાસ માણેક. 26મો પ્રશ્ન કે મોહબ્બતને માંડવે આ કૃતિના સર્જકનું નામ જણાવો. તો તેમનું નામ છે કરસનદાસ માણેક. 27મો પ્રશ્ન, ભૂલચૂક લેવી દેવી આ કૃતિના સર્જકનું નામ શું છે?
તો વિનોદ ભટ્ટ. ત્યાર પછી 28મો પ્રશ્ન કે યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા આ વિવેચન ગ્રંથના સર્જકનું નામ શું છે? તો આ સર્જકનું નામ છે નિરંજન ભગત. 29મો પ્રશ્ન કે માટીની ચાદર નવલકથા કયા સાહિત્યકારની છે? તો તેમની આ જવાબ આવશે મોહમ્મદ માકડની. 30મો પ્રશ્ન કે કચ્છ કલાધર ઐતિહાસિક ગ્રંથના સર્જકનું નામ જણાવો. તો તેમનું નામ આવશે દુલેરાય કારાણી. 31મો પ્રશ્ન કે મુક્તિ વૃત્તાંત આત્મકથાના સર્જકનું નામ શું છે? તો મુક્તિ વૃત્તાંત આત્મકથા જે છે એના સર્જકનું નામ શું છે? તો તેમાં હિમાંશી સેલત. ત્યાર પછી 32મો પ્રશ્ન કે સપ્તધારા નવલકથાના સર્જકનું નામ શું છે? તો તેમનું નામ છે હિમાંશી સેલત. ત્યાર પછી 33મો પ્રશ્ન કે કવિની સાધના આ વિવેચન ગ્રંથના સર્જકનું નામ શું છે? તો એમનું નામ છે ઉમાશંકર જોશી. 34મો પ્રશ્ન કે હસો નહીં તો મારા સમ આ કટાક્ષ સંગ્રહના લેખકનું નામ જણાવો. તો તેમનું નામ છે સાંઈરામ દવે. ત્યાર પછી 35મો પ્રશ્ન કે દલપત પઢિયારનું વતન કયું હતું? તો દલપત પઢિયારનું વતન કયું હતું? સાવરકુંડલા. 36મો પ્રશ્ન જિલ્લા વહીવટી તંત્રના વડા કોણ હોય છે? તો તેમાં આવશે કલેક્ટર. ત્યાર પછી 37મો પ્રશ્ન કે કલેક્ટર સીધી રીતે ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કામ કરે છે? તો તેમાં આવશે મહેસૂલ વિભાગ હેઠળ. 38મો પ્રશ્ન કે ક્યારે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે? તો તેમાં જવાબ આવશે 22 ડિસેમ્બરના રોજ. 39મો પ્રશ્ન કે પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? તો તેની અંદર જવાબ આવશે પાટણ જે છે તે કઈ નદીના કિનારે વસેલું છે? સરસ્વતી નદીના કિનારે. 40મો પ્રશ્ન આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી? તો તેમાં આવશે જુગતરામ દવેએ. 41મો પ્રશ્ન જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મા નંબરે કયો દેશ આવે છે? તો તેમાં આવશે બ્રાઝિલ. 42મો પ્રશ્ન ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો તેમાં આવશે મધ્ય ગુજરાત. 43મો પ્રશ્ન કે સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે ઉચ્છંગરાય ઢેબર. 44મો પ્રશ્ન કે કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે અંતરિક્ષ વિજ્ઞાનનો. 45મો પ્રશ્ન જોઈએ કે કચ્છનો રણ વિસ્તાર કુલ કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલો છે? તો તેમાં આવશે 27,200 ચોરસ કિલોમીટરમાં. 46મો પ્રશ્ન જો કે રાજ્યપાલ બાબતે શું ખોટું છે? તો તેમાં જો કે રાજ્યપાલ બાબતે શું ખોટું છે? તો કે તેઓ જીપીએસસીના અધ્યક્ષને હટાવે છે, આ ખોટું છે. ત્યાર પછી 47મો પ્રશ્ન કે નીતિનું પૂરું નામ જણાવો. તો નીતિપંચ જે છે આ નીતિપંચનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ, ઓપ્શન એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 48મો પ્રશ્ન કે નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે કચ્છ જિલ્લામાં. 49મો પ્રશ્ન કે છેલ્લા વર્ષમાં ગામમાં એક પણ ગુનો ન નોંધાયો હોય તેને કઈ યોજના મુજબ 1 લાખની ધનરાશિ અપાઈ છે? તો યોજનાનું નામ શું છે? પાવન ગ્રામ યોજના. 50મો પ્રશ્ન કે 6 વર્ષથી ઓછી વયના બાળકો તથા તેમની માતા કે જે કુપોષણથી પીડાય છે તેમનું આરોગ્ય સુધારવા માટે કામ કરતી યોજના કઈ છે? તો તેમાં જવાબ આવશે ICDS યોજના. 51મો પ્રશ્ન કે વર્ષ 2018માં નરસિંહ મહેતા પુરસ્કારથી કોને સન્માનિત કરાયા હતા? તો તેમાં જવાબ આવશે વિનોદ જોશીને. 52મો પ્રશ્ન કે આઇઝોલ કયા રાજ્યની રાજધાની છે? તો આઇઝોલ કયા રાજ્યની રાજધાની છે? મિઝોરમની. 53મો પ્રશ્ન જોઈએ કે ભારતને શું છે? સંસદ છે. તો ભારત એ રીતે સંસદ એની કમ્પેરમાં અમેરિકાનું જે ગૃહ હોય તેને શું કહેવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે કોંગ્રેસ. 54મો પ્રશ્ન નીચે પૈકી કયો પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે એનાયત કરાય છે? તો એની અંદર આવશે વ્યાસ, બુકર અને જ્ઞાનપીઠ, 3 એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે એનાયત કરાય છે. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 55મો પ્રશ્ન કે 1 TB બરાબર કે નીચે 4 ઓપ્શનમાંથી કયું સાચું આવશે? 1 TB બરાબર એને કન્વર્ટ કરીએ તો તેની અંદર કયું સાચું આવશે? તો તેમાં જવાબ આવશે 1 TB એટલે 1024 GB, એટલે આ સાચું આવશે. 56મો પ્રશ્ન કે પારસી ધર્મનું ધર્મસ્થાન કયા નામથી ઓળખાય છે? તો તેમાં જ આવશે અગિયારીના નામથી.
57મો પ્રશ્ન, નીચે પૈકી શું સાચું છે? તો તેમાં જોઈએ તો કે ઉપરોક્ત બધા સાચા છે. તો કે શું છે? તો કે રાશિઓની સંખ્યા કેટલી છે? 12, તો સાચું. નક્ષત્રની સંખ્યા 27, આ પણ સાચું. ચોઘડિયાની સંખ્યા 7, આ પણ સાચું. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 58મો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી શું સાચું છે? તો નીચેનામાંથી સાચું કયું છે? તો કે ઉપરોક્ત બધા. તો કે લંબાઈનો એકમ મીટર, જ્યોતિની તીવ્રતાનો એકમ કેન્ડેલા, MKS પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન, ત્યાર પછી તાપમાનનો એકમ કેલ્વિન. આ બધા જ સાચા છે, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 59મો પ્રશ્ન કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો છે? તો એ એકમ આવશે વોલ્ટ. 60મો પ્રશ્ન કે કમળો એ શરીરના કયા અંગ પર અસર કરે છે? તો તેમની અંદર જવાબ આવશે યકૃત. 61મો પ્રશ્ન કે ડુરંડ રેખા કયા બે દેશ વચ્ચેની સીમા રેખા છે? તો તેમાં આવશે ભારત અને અફઘાનિસ્તાન. 62મો પ્રશ્ન કે પાયોરિયા રોગ શેને લગતો છે? તો પાયોરિયા રોગ શેને લગતો છે? દાંતને લગતો. 63મો પ્રશ્ન કે વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે નીચેનામાંથી કયો દિવસ ઉજવાય છે? તો 28 જુલાઈ. 28 જુલાઈના રોજ કયો દિવસ ઉજવાય? વિશ્વ હિપેટાઇટિસ દિવસ. 64મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ અભયારણ્યની જોડને યોગ્ય રીતે જોડો. તો અભયારણ્યની જોડ આપેલી છે, એને યોગ્ય રીતે આપણે જોડવાની છે. તો તેની અંદર જો એક સૌથી પહેલાં મહાવીર સ્વામી અભયારણ્ય. તો મહાવીર સ્વામી અભયારણ્ય સામે ક્યાં આવશે? તો કે ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી છે ગોવિંદ સાગર અભયારણ્ય. તો ગોવિંદ સાગર અભયારણ્ય ક્યાં આવશે? હિમાચલ પ્રદેશ. ત્યાર પછી ગાંધી સાગર અભયારણ્ય. તો ગાંધી સાગર અભયારણ્ય ક્યાં આવશે? તો મધ્યપ્રદેશમાં. અને ભગવાન મહાવીર અભયારણ્ય, તો એ આવશે ગોવામાં. એટલે સામસામેના સાચા ઓપ્શન ડી. 65મો પ્રશ્ન, ઓલિમ્પિક ધ્વજમાં લીલા રંગનું સર્કલ કયા ખંડનો નિર્દેશ કરે છે? તો તેમાં આવશે ઓસ્ટ્રેલિયા ખંડનો. 66મો પ્રશ્ન, ચીનનો પ્રવાસ કરનાર સૌપ્રથમ યુરોપિયન કોણ હતા? તો એ યુરોપિયનનું નામ છે માર્કો પોલો. 67મો પ્રશ્ન જો કે યુકે તો એની પાર્લામેન્ટ છે, તો અફઘાનિસ્તાનને શું છે? તો અફઘાનિસ્તાન સામે શું આવશે? સોરા. 68મો પ્રશ્ન કે મેરેથોન દોડમાં અંતર કેટલું હોય છે? તો મેરેથોન દોડ જે હોય છે તે એ દોડની અંદર અંતર કેટલું હોય છે? તો કે 42.195 કિલોમીટર. 69મો પ્રશ્ન છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્ય માટે હાઈકોર્ટની સ્થાપનાની મંજૂરી આપી? તો તેમાં જ આવશે આંધ્રપ્રદેશમાં. 70મો પ્રશ્ન કે તાજેતરમાં કયો દેશ 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભાગીદાર બન્યો? એટલે 2019ની વાઇબ્રન્ટ સમિટીમાં નવો દેશ કયો ભાગીદાર બન્યો હતો? તો તેમાં જ આવશે સંયુક્ત આરબ અમીરાત. ત્યાર પછી 71મો પ્રશ્ન કે રામ એન્ડ આઈ લાઇક મ્યુઝિક. તો આ ખાલી જગ્યા છે, ત્યાર પછી ખાલી જગ્યા છે, તો તે બ્લેન્ક્સમાં આવશે ડોન્ટ વી. 72મો પ્રશ્ન, હેડ હી ટાયર્ડ હી ખાલી જગ્યા ધ મેચ. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન સી, કુડ હેવ વોન. 73મો પ્રશ્ન, હી ખાલી જગ્યા ફોર હર સિન્સ મોર્નિંગ. તો આની અંદર આન્સર આવશે હેઝ બીન વેઇટિંગ. 74મો પ્રશ્ન કે વિલ યુ બાય બુક્સ? યસ. ત્યાર પછી ખાલી જગ્યા. તો તેની અંદર સાચો જવાબ આવશે આઈ વિલ. 75મો પ્રશ્ન કે લેટ્સ વેઇટ હી ખાલી જગ્યા હી ઇઝ અબાઉટ ખાલી જગ્યા. તો આ બંને ખાલી જગ્યામાં શું આવશે જવાબ? તો કે ઓપ્શન સી, તો કે લેટ્સ વેઇટ ફોર અ વાઇલ હી ઇઝ અબાઉટ ટુ કમ. એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. 76મો પ્રશ્ન, રમેશ એન્ડ આઈ ખાલી જગ્યા ક્લાસમેટ લાસ્ટ યર. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન બી, વેર. 77મો પ્રશ્ન, હાઉ ખાલી જગ્યા ઇઝ મથુરા ફ્રોમ દિલ્હી. તો એની અંદર આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે હાઉ ફાર ઇઝ મથુરા ફ્રોમ દિલ્હી. 78મો પ્રશ્ન, બિફોર ખાલી જગ્યા ઇન્ટુ ધ વોટર્સ ખાલી જગ્યા ટ્વાઇસ. તો આ બ્લેન્ક્સની અંદર આન્સર આવશે ઓપ્શન એ, વેન્ચરિંગ અને થિંક. એટલે કે બિફોર વેન્ચરિંગ ઇન્ટુ ધ વોટર્સ થિંક ટ્વાઇસ. 79મો પ્રશ્ન, ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ માઉસ. તો માઉસનું બહુવચન શું થશે? તો માઉસનું થશે માઇસ. 80મો પ્રશ્ન, વિલ યુ અલાવ હર? ત્યાર પછી ખાલી જગ્યા. તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન ડી, ટુ સિંગ. એટલે કે વિલ યુ અલાવ હર ટુ સિંગ. 81મો પ્રશ્ન, ડુ યુ હેવ ખાલી જગ્યા આઈડિયા અબાઉટ ધીસ પ્રોજેક્ટ. તો આ ખાલી જગ્યામાં આવશે ઓપ્શન સી, એની. એટલે કે ડુ યુ હેવ એની આઈડિયા અબાઉટ ધીસ પ્રોજેક્ટ. 82મો પ્રશ્ન, સી ડ્રાઇવ્સ ખાલી જગ્યા હર બ્રધર.
તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન ડી, સ્લોવર ધેન, એટલે કે હી ડ્રાઈવ સ્લોવર ધેન હર બ્રધર. 83મો પ્રશ્ન, વાઇલ ખાલી જગ્યા સી ખાલી જગ્યા અસ્લીપ, તો તેની અંદર આન્સર છે ઓપ્શન સી, એટલે કે વાઇલ રીડિંગ સી ફેલ અસ્લીપ. 84મો પ્રશ્ન, ઇફ હી ખાલી જગ્યા વેલ હી કુડ હેવ વોન ધ મેચ ઇઝીલી, તો આ બ્લેન્ક્સની અંદર આન્સર આવશે ઓપ્શન એ, હેડ પ્લેડ, એટલે કે ઇફ હી હેડ પ્લેડ વેલ હી કુડ હેવ વોન ધ મેચ ઇઝીલી. 85મો પ્રશ્ન જોઈએ કે ઓલ નો ધેટ ખાલી જગ્યા ઇઝ ધ મેન ઓફ ખાલી જગ્યા, તો આમાં પ્રિન્સિપલ, બે પ્રિન્સિપલ છે, સ્પેલિંગ અલગ અલગ છે અને મતલબ એ અલગ અલગ છે, બરાબર. તો આપણે એની અંદર જોવાનું રહેશે કે કયો પ્રિન્સિપલ કઈ ખાલી જગ્યામાં આવશે. તો તેમાં જો ઓપ્શન ડી જે છે એ આમ આવશે, એટલે કે ઓલ નો ધેટ પ્રિન્સિપલ ઇઝ ધ મેન ઓફ પ્રિન્સિપલ, એટલે કે આ પ્રિન્સિપલ એટલે શું થશે, આ પ્રિન્સિપલ આપણે શાળામાં જે પ્રિન્સિપલ હોય એને પ્રિન્સિપલ કહેવામાં, બરાબર, આ પ્રિન્સિપલ. અને આ પ્રિન્સિપલ એટલે શું થાય, નિયમો, સિદ્ધાંતો, એટલે કે શું ઓલ નો ધેટ પ્રિન્સિપલ ઇઝ, એટલે આ પ્રિન્સિપલ, સોરી મિત્રો, આ પ્રિન્સિપલ એટલે શું થાય, શાળાના જે આચાર્ય હોય તેને પ્રિન્સિપલ, આ પ્રિન્સિપલ, અને મેન ઓફ પ્રિન્સિપલ એટલે આ પ્રિન્સિપલ એટલે તેના સિદ્ધાંતો, બરાબર, એટલે પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ. ત્યાર પછી 86મો પ્રશ્ન જોઈએ કે કામમાં એ બી કરતાં બમણો ઝડપી છે. બંને મિત્રો ભેગા મળીને કામ 24 દિવસમાં પૂરું કરે છે, તો એ એકલાને કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે? તો જો એ એકલો આ કામ બધું કરે તો તેને ટોટલ 36 દિવસો લાગે, જ્યારે બંને ભેગા મળીને કરે છે તો 24 દિવસ લાગે છે. 87મો પ્રશ્ન જોઈએ કે 100 મીટર કાપડના ટાંકામાંથી 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે, તો બધા 10 મીટરના ટુકડા કાપતા કેટલો સમય લાગે? તો તેની અંદર બધા આખા ટાંકામાંથી 10 મીટરના ટુકડા કાપવા હોય, 100 મીટરનો ટાંકો છે તો કેટલો સમય લાગે? તો તેમાં આવશે 1 મિનિટ અને 30 સેકન્ડ. ત્યાર પછી 88મો પ્રશ્ન છે કે મોટા કાઉન્સમાં નાના કાઉન્સ -1/5 સ્ક્વેર અને મોટા કાઉન્સની 4 ઘાત ભાગ્યા નાના કાઉન્સમાં -1/5 અને 6 ઘાત બરાબર કેટલા થાય? તો બરાબર થશે 1/25. ત્યાર પછી 89મો પ્રશ્ન કે જો બી જેમ એ બરાબર 4/5 હોય તો a - b છેદમાં a + bનું મૂલ્ય કયું થાય? તો તેનું મૂલ્ય થશે 1/9. 90મો પ્રશ્ન જોઈએ કે જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવા જ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે? તો તેમાં આવશે 11 દિવસમાં. 91મો પ્રશ્ન જોઈએ કે જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે? તો તેમાં આવશે 6 દિવસમાં. 92મો પ્રશ્ન કે ગૌતમ પોતાની કાર કલકત્તાના 72 કિલોમીટર પ્રતિ કલાક 72 કિલોમીટર ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 40 મિનિટમાં 56 કિલોમીટરની ઝડપે ચલાવે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર શોધો. તો આ બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો થશે? તો તે ગુણોત્તર થશે 6/7. 93મો પ્રશ્ન કે 150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને 13 સેકન્ડમાં પસાર કરે છે, તો તે ટ્રેનની ઝડપ 1 કલાકમાં કેટલા કિલોમીટરની હશે? તો તેની ઝડપ 1 કલાકમાં કેટલા કિલોમીટરની હશે? 90. 94મો પ્રશ્ન જોઈએ કે ₹5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થશે? તો તેમાં જશે ₹1655. 95મો પ્રશ્ન કે જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ ₹60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹63.75 હોય તો તે રકમ કેટલી હશે? તો તે રકમ કેટલી હશે? ₹240. 96મો પ્રશ્ન કે એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? તો તેમાં જવાબ આવશે 320 દિવસમાં. ત્યાર પછી 97મો પ્રશ્ન કે કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા 150 મીટરના પુલને પસાર કરશે? તો તેમાં જવાબ આવશે 12 સેકન્ડમાં. 98મો પ્રશ્ન કે ₹12,000નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય છે? તો એનો તફાવત થશે 0. ત્યાર પછી 99મો પ્રશ્ન કે એક માણસને 12 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપવાનું છે
જો તે 1/3 જેટલું અંતર 2/3 જેટલા સમયમાં કાપે તો બાકીનું અંતર કાપવા તેને કેટલી ઝડપ રાખવી પડશે? તો બાકીનું અંતર કાપવા તેને ટોટલ 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવી પડશે. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે અને 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે? એટલે 2 મિનિટમાં 90 મીટર ચાલે તો એને ચાલવાનું છે 225 મીટર, તો કેટલો સમય લાગશે, કેટલી મિનિટ લાગશે? તો તેમાં જશે 5 મિનિટ. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 64 જોયું. જો તમને આ સોલ્યુશન પસંદ આવ્યું તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. અને મિત્રો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને એમને વિડીયો જોવો છો તો મિત્રો તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે આપણને મોટિવેશન મળશે. અમે તમારા માટે વધારે આવા પ્રેક્ટિસ પેપર ચાલુ કરી દઈશું. આપણે મેથ્સના પણ હવે સોલ્યુશન ચાલુ કરવાના છીએ, બરાબર. આ મેથ્સના જેટલા પણ આપણે 64 પેપર જે છે, 64 પેપરના જેટલા પણ મેથ્સના સોલ્યુશન જે છે એના સોલ્યુશન આપણે લાવવાના છીએ આપણી ચેનલ ઉપર. તો મિત્રો તમે સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી દેજો. તમને તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને બિન સચિવાલયની તમામ તમને મટીરિયલ, તમને યોગ્ય રીતે તૈયારી થાય તેવું બધું મટીરિયલ તમને આ ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓન કરી દેજો એટલે જ્યારે પણ આપણે કોઈ પણ નવી માહિતી આપણે મૂકીએ ચેનલ ઉપર તો તમારા સુધી પહોંચી જાય. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.